મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી છે, જ્યાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના સર્વે બાદની સ્થિતિ પર સમીક્ષા થશે। રાજ્યમાં વરસાદ તથા જળાશયોની સ્થિતિ પર સમીક્ષા થશે। રાજ્યમાં થયેલા ખરીફ વાવેતર અંગે પણ સમીક્ષા થશે। ખાતરની તંગી સંદર્ભે આ સમીક્ષા કરવામાં આવનાર છે। તો રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ છે અને તેમાં પણ જળાશયોની સ્થિતિ પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ખરીફ વાવેતર અંગે પણ સમીક્ષા અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। આ ઉપરાંત ખાતરની તંગી સંદર્ભે પણ સમીક્ષા થવાની છે। આ તમામ બેઠક ઉપર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આ બેઠકનો મુખ્ય મુદ્દો શું રહેશે અને આગામી સમયની જે તમામ સમસ્યાઓ છે તેને લઈને આ ચર્ચા કેટલી મહત્વપૂર્ણ બની રહેશે? જી બિલકુલ જયેશ, આ બેઠક મહત્વપૂર્ણ એટલે પણ છે કેમ કે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના થઈ હતી અને ત્યારબાદ જે રાજ્યભરની અંદર અલગ અલગ જે સર્વે છે તે ચાલી રહ્યા છે, તેના જે રિપોર્ટ છે તે રિપોર્ટનું મોનિટરિંગ છે તે થઈ રહ્યું છે। ગઈ કેબિનેટની અંદર મુખ્યપ્રધાન દ્વારા અધિકારીઓને કડક જે આદેશ હતા તે આપવામાં આવ્યા હતા, એટલે ત્યારબાદની આ જે બેઠક છે તે મહત્વની છે। રાજ્યભરના જે માર્ગ છે તેની સાથે જે બ્રિજ છે તેની જે સમીક્ષા છે તેની સિવાયના જે કામો હાથ ધરાયેલા છે તે મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। રાજ્યભરમાં વરસાદ અને જળાશયોની સ્થિતિ ઉપર પણ ચર્ચા છે તે કરવામાં આવશે। ખરીફ પાક અને ખાતરની તંગી અંગે પણ બેઠકમાં ચર્ચા છે તે થશે। કેટલીક જગ્યા પર વરસાદના કારણે પાકને નુકસાન થયું હોવાની પણ વાત છે તે આવી રહી છે, તેને પણ ચર્ચા થશે। તેની સાથે જ આગામી સમયમાં જે રાજ્યના આગામી આયોજનો અને નીતિગત વિષયો છે તેની સમીક્ષા કરવામાં આવશે। આભાર કિંજલ, તમામ બેઠક પર નજર રાખતા રહેજો। તો હવે જોવાનું રહેશે કે આ બેઠક બાદ શું નિષ્કર્ષ સામે આવે છે, કારણ કે ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો અત્યારે અત્યંત ગંભીર જણાઈ રહ્યો છે અને તેને લઈને શું નિર્ણયો લેવા છે તે અતિ મહત્વપૂર્ણ બની રહેશે। આપણે વરસાદની પરિસ્થિતિ, ખરીફ પાકો, આ તમામ મુદ્દાઓ આ બેઠકની અંદર ચર્ચાશે।